સાથે જોડાયેલા નેતા હતા જેને આજે મહારાષ્ટ્રએ ખોઈ દીધા છે। आज का दिन हमारे लिए एक बड़ा दुख लेकर भी आया है। आज सुबह ही महाराष्ट्र में दुखद विमान दुर्घटना हुई है। इस दुर्घटना ने महाराष्ट्र के उप मुख्यमंत्री अजीत पवार जी और कुछ साथियों को हमसे छीन लिया है। अजीत दादा ने महाराष्ट्र और देश के विकास में अपना बड़ा योगदान दिया है। विशेष रूप से गांवों के जीवन को बेहतर बनाने के लिए उन्होंने हमेशा आगे बढ़कर काम किया। मैं अजीत पवार जी के परिवार के प्रति संवेदना व्यक्त करता हूं। जिन साथियों को हमने इस हादसे में खोया है, इस पीड़ा की घड़ी में हम सभी उनके परिजनों के साथ है। દાહોદમાં રખડતા શ્વાનનો આતંક। દાહોદના ગુદી રોડની મહાવીરનગર સહિત વિસ્તારોમાં લોકોને બચકા ભરતા દ્રશ્યો જોવા મળ્યા છે। 10 થી 12 જેટલા લોકોને ઘાયલ કરવામાં આવ્યા છે। મહિલા, પુરુષ, બાળક સહિતને શ્વાન પર હુમલાના દ્રશ્યો જોવા મળ્યા છે। ઘાયલોને સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। શ્વાનના આતંકથી શહેરીજનોમાં પણ ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ શ્વાનનો આતંક, બીજી તરફ મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ। રહીશો પરેશાન થઈ ચૂક્યા છે। મોરબી મનપાની ઢોર પકડ પાર્ટીની પોલ ખોલતો આ વિડીયો પણ આપ જુઓ। રામદેવનગર વિસ્તારમાં ગઈકાલે થયેલા આંખલાઓનું યુદ્ધ સીસીટીવીમાં કેદ થઈ ગયું। 10 થી 12 આંખલાઓએ જાહેરમાં રહેણાંક વિસ્તાર પાસે તોફાન મચાવી દીધું। આંખલાઓ બાખડી રહ્યા હતા, સ્થાનિકોના જીવ તાળવે ચોંટી રહ્યા હતા। વાહનોના કચ્ચર ઘાણ નીકળી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। આંખલાઓ અને રખડતા ઢોરના ત્રાસથી રહીશો પરેશાન થઈ ગયા છે। સમસ્યાના કાયમી ઉકેલની માંગ હવે સ્થાનિકો કરી રહ્યા છે। વલસાડથી સમાચાર। દીપડો પાંજરે પુરાતા લોકોને રાહત થઈ છે। રોહિણા ગામમાંથી દીપડો પાંજરે પુરાયો છે। એક અઠવાડિયામાં સતત આ બીજો દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો। છેલ્લા કેટલાક સમયથી રોહિણાના દીપમાળ ફળિયા અને ગામના આસપાસના વિસ્તારમાં દીપડા દેખાતા હતા। આથી ગામમાં ભયનો માહોલ હતો। ગામના છેવાડે આવેલા ઘરોમાંથી મરઘા અને શ્વાન સહિતના નાના પશુઓનો શિકાર થતો હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। અનેક લોકો વન વિભાગને જાણ કરતા વન વિભાગે છેલ્લે 10 દિવસથી રોહિણા ગામમાં દીપડાને ઝડપવા પાંજરા ગોઠવ્યા। આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને એક ખૂંખાર દીપડો પાંજરે પુરાઈ ગયો। છોટાઉદેપુરમાં દીપડાનો આતંક। કોલી ગામે 65 વર્ષના વૃદ્ધ પર દીપડાનો હુમલો। વૃદ્ધ વહેલી સવારે પોતાના ખેતરમાં હતા તે સમયે દીપડાએ માથાના ભાગે કરી ગંભીર ઈજા થતા વૃદ્ધને 108 દ્વારા છોટાઉદેપુરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। ઈજા વધુ ગંભીર જણાતા પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા। વન વિભાગને જાણ કરાતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરીને દૂર લઈ જવામાં આવે। ગીર સોમનાથમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ છે। સૂત્રાપાડાના ખાંભા ગામે દેખાયો દીપડો। વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરા। ધોળા દિવસે જાણે શિકારની રાહ જોતો હોય તેમ ખેડૂતના ખાતરમાં દેખાયા હતા। ખેતરની અંદર દેખાતા દ્રશ્યો પણ આપ જુઓ। ખેડૂતમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ જોવા મળી રહી છે। તો ખેડૂતના ખેતરના દ્રશ્યો પણ આપ, જેમાં દીપડો અંદર આંટા મારતો નજરે પડી રહ્યો છે। આ પહેલી ઘટના નથી। ગીર સોમનાથના વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરા જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। વન વિભાગને પણ એ જ રજૂઆત કરવામાં આવે છે કે અહીંયા પણ દીપડાને પકડવા માટેના પ્રયાસ કરવામાં આવે। હવે વન વિભાગ આને લઈને આગળ શું પગલાં ભરે છે એ જોવું રહ્યું।
એમએસપી કમિટીની મહત્વની બેઠક કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળશે બેઠક આગામી વર્ષ 2026-27ના ટેકાના ભાવો નક્કી કરવા માટે બેઠક 2026-27 માટે રવિ ખરીફ પાકોના ટેકાના ભાવ અંગે ચર્ચા બેઠક બાદ કેન્દ્ર સરકારને ટેકાના ભાવો માટે ભલામણ કરાશે ઉત્પાદન ખર્ચ બજાર સ્થિતિ અને ખેડૂતોની આવકને ધ્યાનમાં રાખીને ભલામણ જીરું ઘઉં રાયડો સહિતના પાકોના ભાવ ટૂંક સમયમાં કેન્દ્રને મોકલાશે कृषि सहकार विभागના અધિકારીઓ તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત રાજ્ય સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકાર એમએસપી જાહેર કરશે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમરેલીમાં સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમરેલી તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી અમરેલી જિલ્લામાં કુલ 17 શહેર તથા તાલુકા તેમજ ગ્રામ્ય પ્રમુખોની નિમણૂક કરાઈ જો કે વડોદરાના ઉદ્યોગપતિ હંસુ સૂચકની સાવરકુંડલા શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરાતા મામલો ગરમાયો જ્યારે હસુ સૂચક અંગે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એકજૂટ થઈ આગામી ચૂંટણી લડશે અને પક્ષમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે આંતરિક મતભેદ નથી સાવરકુંડલાના અમારા શહેર પ્રમુખ હસુભાઈને વરણી કરવામાં આવી છે વેપારી સમાજનો ખૂબ મોટો ચહેરો સાથે સાથે 18 વર્ણને સાથે લઈને ચાલવાની ક્ષમતા નગરપાલિકાના વહીવટ કુશળતાથી કરેલો ભૂતકાળનો ઇતિહાસ અને કોંગ્રેસના સંગઠનમાં ભૂતકાળમાં પ્રમુખની પણ જવાબદારી નિભાવી છે જિલ્લાના અંદર પણ એને જવાબદારી નિભાવી છે અને પાર્ટી જ્યારે કે ત્યારે એને બૂથમાં બેસવાનું પણ પાર્ટી માટે કામ કર્યું ત્યારે અભિનંદન પણ આપું છું અને મને વિશ્વાસ છે કે આવનાર નગરપાલિકાનું નેતૃત્વ હસુભાઈના નેતૃત્વમાં ઇલેક્શન પણ લડાવવાની છે અને 100% ભારતીય જનતા પાર્ટીને આ શહેરમાંથી જાકારો મળવાનો છે પક્ષના આદેશ મુજબ જે પ્રમુખની વરણી કરવામાં આવી છે નૈતિકતાથી નિભાવીશ પ્રમાણિકતાથી નિભાવીશ જે પક્ષે મારા માથે ભરોસો મૂક્યો છે હું સાર્થક કરી બતાવીશ સુરતના દસ્તાન ગામથી નશીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડની રેડમાં ખુલાસો થયો દસ્તાન ગામે દસ્તાન રેસિડેન્સીમાં એનસીબીની રેડ બેંગ્લોરથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા 3 ઇસમોને એનસીબીએ દબોચ્યા મોટી માત્રામાં શંકાસ્પદ ડ્રગ્સ જેવાનો જથ્થો ઝડપી પાડ્યો છે કરોડોનો શંકાસ્પદ ડ્રગ્સ જેવા પદાર્થનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસમાં ફફડાટ છે બિશ્નોઈ ગેંગના 3 સાગરીતો કરોડોના શંકાસ્પદ ડ્રગ્સ જેવા કે જથ્થો લઈ દસ્તાન રેસિડેન્સીના રૂમ નંબર 397માં રોકાયા હતા એનસીબીએ 3 આરોપી એક ફોર્ચ્યુનર કાર સાથે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો એનસીબીએ આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી ડ્રગ્સનો જથ્થો બેંગ્લોરથી લઈ કોણ અને ક્યાં આપવાના હતા એ બાબતની તપાસ શરૂ કરી હાલ સુરત જિલ્લા એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે કેન્દ્ર સરકારની એનસીબી પોલીસને મળી છે મોટી સફળતા દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન રેસિડેન્સી ખાતે જે બેંગ્લોરથી નીકળેલું ડ્રગ્સ લઈને શંકાસ્પદ કેફી પદાર્થ લઈને નીકળેલા હોય જે અંતર્ગત એનસીબીએ પીછો કર્યો હતો ને એનસીબીએ પીછો કર્યા બાદ એ ક્યાં રોકાવાના છે અને ક્યાં જઈ રહ્યા છે તેની તપાસ કરતા આજે એનસીબીની ટીમે જે બેંગ્લોરથી 3 ઇસમો જે એ શંકાસ્પદ ડ્રગ્સ લઈને નીકળ્યા હોય અને જેની અહીંયા દસ્તાન ખાતે જે આ દસ્તાન રેસિડેન્સીના એક ઘર નંબર 357ની અંદર માલ ઉતારતા હતા એ સમય દરમિયાન એનસીબીની ટીમે છાપો મારી 3 આરોપીને રંગે હાથ ઝડપી લીધા છે ખાસ કરીને આજે દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બેંગ્લોરથી નીકળ્યા હતા એ કાર પણ બતાવીશ કે જે કારનો નંબર છે KA 20P6767 નંબરની જે ફોર્ચ્યુનર કાર હતી એ કારની અંદર લઈને નીકળ્યા હતા અને પાછળ ઠેઠ બેંગ્લોરથી એનસીબીની ટીમે પીછો કરતા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન રેસિડેન્સી ખાતે જે એ લોકો 357 નંબરના ઘરની અંદર રોકાયા હતા ત્યાં આ છાપો મારી અને 3 આરોપીને ઝડપી પાડ્યા હતા આ 3 આરોપી રાજસ્થાનના બિશ્નોઈ ગેંગના હોવાનું પણ બહાર આવવા પામ્યું છે અને ખાસ કરીને જે 357 નંબરનું ઘર છે એ યુપીના એક ભાઈ માળી છે તેનું પોતાનું માલિકીનું ઘર છે માલિકીના ઘરની અંદર બુકિંગ ઓફિસની અંદર ચાવી પડી હતી અને જે ચાવીનો ઉપયોગ આ બુકિંગ ઓફિસમાંથી કરીને અન્ય ઇસમને ભાડા આપી દેતા આ સમગ્ર મામલો પણ પ્રકાશમાં આવવા પામ્યો હતો ઘર માલિકને પોતાને ખબર નથી કે મારું મકાન કોને ભાડા આપવામાં આવ્યું હતું હવે એ દિશામાં પણ ઊંડાણપૂર્વકની હાલ એનસીબી અને સ્થાનિક પોલીસની મદદ લઈને હાલ તપાસનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે કેતન પટેલ ન્યૂઝ 18 ગુજરાતી બારડોલી